સુરતમાં બોગસ તબીબ મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઝોન 4 પોલીસે 13 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે 1200 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરવામાં આવી છે અને આ મામલે પોલીસે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. રાજ્યમાંથી વધુ એકવાર બોગસ તબીબોને પોલીસ અને એસઓજી ટીમ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જો કે આ પહેલા સુરતમાં અનેકવાર નકલી તબીબોને લઈને મામલાઓ સામે આવ્યા છે. ત્યારે સુરતમાં બોગસ તબીબ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન 4 પોલીસે 13 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે 1200 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ કામગીરી પણ શરૂ કરી છે. પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાંથી પોલીસે બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી અને ભૂતકાળમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા લોકો પોતાનું ક્લિનિક ઊભું કરી ₹50 થી લઈને ₹200 લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા. આ તપાસમાં કુલ 13 જેટલા તબીબોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તપાસ દરમિયાન હજારોનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ કામગીરી પણ શરૂ કરી છે. સુરત પોલીસે ખુલાસો કર્યો છે કે આખા ગુજરાતમાં 1200 લોકો એવા છે જેમને બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. કોઈ પણ ટ્રેનિંગ કે મેડિસિનની જાણકારી આપ્યા વગર આ લોકો માત્ર 10 દિવસમાં સર્ટિફિકેટ કે ડિગ્રી મેળવી લેતા હતા. કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, તેમ છતાં 1200 સર્ટિફિકેટ ટ્રેનિંગના નામે આપવામાં આવ્યા છે અને આ રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી સહિત 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બોગસ ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. આ 13 ડોક્ટરોમાં સમીમ અંસારી નામનો તે ડોક્ટર પણ બોગસ ડોક્ટર પણ સામેલ છે, જેના કારણે થોડા દિવસ પહેલા એક નાનકડી બાળકીનું મૃત્યુ પણ થયું હતું. હાલ પોલીસે આ તમામે તમામ બોગસ ડોક્ટરોને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.